બ્રહ્મ સમાજ આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 અમદાવાદ ખાતે યોજાશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, નમો ગુજરાત ન્યૂઝ, સુરત. જણાવીએ છીએ કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના યુવા પ્રમુખ તરીકે શ્રી કશ્યપભાઈ જાનીની નિમણૂક કરતા અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને કશ્યપભાઈ આવો. કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના તેઓ યુવા મહામંત્રી પણ છે. પૂછી શકો છો. બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી 3 બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે. 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 15, 16 અને 17 માર્ચના રોજ 3 દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે. સ્વ નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ, માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ, જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે, એમને રોજગારી આપવા ઈચ્છા છે, એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે. 3 લાખ લોકો આ બિઝનેસ સમિટમાં ભાગ લેશે, કારણ કે અગાઉની બિઝનેસ સમિટમાં 2.5 થી 3 લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ છે. અને બ્રહ્મ સમાજ દ્વારા આ 3 દિવસ જે લોકો ભાગ લેશે એમને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે. નમસ્કાર મિત્રો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની દક્ષિણ ઝોનની આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર અને અમારા મુખ્ય કન્વીનર સમસ્ત બ્રહ્મ સમાજના આદરણીય યજ્ઞેશભાઈ દવે, શ્રી ઝોનના પ્રભારી શરદભાઈ ઠાકર, સુરતના યજમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ રાવલ, પ્રદેશના હોદ્દેદારો, દક્ષિણ ઝોનના તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ તથા આપ સૌ. આ અમદાવાદ ખાતે સાયન્સ સિટીના હોલમાં ચોથી મેગા બિઝનેસ સમિટ જઈ રહી છે. 3 બિઝનેસ સમિટની સફળતા પછી આ ચોથી બિઝનેસ સમિટ માર્ચની 15, 16 અને 17 તારીખે થવાની છે. પ્રથમ બિઝનેસ સમિટ મહાત્મા મંદિર અમદાવાદ ગાંધીનગર ખાતે, બીજી અડાલજ અને ત્રીજી જે અમારા 3 ઝોન છે સૌરાષ્ટ્રને બાદ કરતા એ 3 ઝોનની અંદર થયેલી. અને બધી જ બિઝનેસ સમિટીમાં મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળ સહિત લાખોની સંખ્યામાં ભૂદેવો હાજર રહેલા. આ બિઝનેસ સમિટની વિશેષતા એ છે કે બ્રાહ્મણ ઉદ્યોગકારો દ્વારા 300થી વધુ સ્ટોલ હશે. ત્યાં લાખોની સંખ્યામાં બ્રાહ્મણો મુલાકાત લેશે અને બિઝનેસને વધુ વેગ મળે એના માટેનું આ એક અભૂતપૂર્વ પગલું લીધેલું છે. આની સાથે સાથે બિઝનેસ સમિટની સાથે સાથે બ્રહ્મ ગૌરવ એવોર્ડની પણ જાહેરાત કરેલી છે. એટલે જે તેજસ્વી લોકો છે, યશસ્વી લોકો છે, એવા લોકોને, બ્રાહ્મણોને એવોર્ડ પણ આપવામાં આવશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન, એવી અનેકવિધ વિશેષતાઓવાળી આ બિઝનેસ સમિટની વધુ માહિતી માટે હું અમારા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવેને વિનંતી કરું છું કે આગળની વાત આપને કહેશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની ચોથી બિઝનેસ સમિટ પ્રસંગે ઉપસ્થિત સમાજના સર્વે પદાધિકારીશ્રીઓ અને આપ સૌ પત્રકાર મિત્રો,
તમામનું સ્વાગત કરું છું. બ્રહ્મ સમાજ દ્વારા 2015ની અંદર સૌથી પહેલી બિઝનેસ સમિટ અમદાવાદની અંદર એટલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી. ત્યારબાદ 2018ની અંદર ત્રિમંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવી અને ત્યારબાદ કોરોનાનો સમયગાળો હતો એટલે બિઝનેસ સમિટ ઝોન વાઇઝ એટલે ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન એ પ્રમાણે 3 પ્રમાણે અલગ અલગ કરવામાં આવી. હવે આ ચોથી બિઝનેસ સમિટ સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર થવા જઈ રહી છે, જેની અંદર સમાજમાં સ્વ નહીં અને સૌનો વિચાર, પોતાનો નહીં ને બધાનો વિચાર કરનાર બ્રાહ્મણ, આ સાથે બ્રાહ્મણે માત્ર કર્મકાંડ નહીં પરંતુ બિઝનેસ, ધંધા, ઉદ્યોગ, નોકરી, વેપાર, રોજગાર એની અંદર પણ આગળ આવે એ હેતુસર અગાઉની જે સફળ બિઝનેસ સમિટો હતી, અગાઉની 3 બિઝનેસ સમિટોની અંદર જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું, 10,000થી વધુ લોકોને બ્રહ્મ સમાજ દ્વારા રોજગારી આપવામાં આવી, 10,000થી વધુ બ્રાહ્મણ યુવકો અને B2B, B2C મિટિંગો પણ કરવામાં આવી, જેના કારણે બ્રાહ્મણ ઉદ્યોગકારોને પણ ઘણો લાભ થયો. બ્રાહ્મણ ઉદ્યોગકારોને સરકાર તરફથી જે લાભ મળતા હતા, સરકાર તરફથી જે યોજનાઓના લાભ મળતા હતા એ યોજનાઓના લાભ પણ મળવા લાગ્યા. એટલે એના કારણે જે સફળતા મળી એ સફળતાને અનુરૂપ આ ચોથી બિઝનેસ સમિટ તારીખ 15, 16 અને 17 માર્ચના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે થવા જઈ રહી છે, જેની અંદર મુખ્ય વિશેષતાઓ એ છે કે 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે, માત્ર બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે. ત્યારબાદ 600થી વધુ કંપનીઓ ભાગ લેશે, જે કંપનીઓ બ્રાહ્મણ કંપનીઓ પણ હશે અને બિન બ્રાહ્મણ કંપનીઓ પણ હશે કે જે લોકોને એમના ત્યાં બ્રાહ્મણને રોજગારી આપી હશે અથવા તો ક્વોલિફાઈડ બ્રાહ્મણો જે અમારે ત્યાં નોંધાયેલા છે એ લોકોને રોજગારી આપી હશે. એવા 600થી વધુ કંપનીઓ ભાગ લેશે, જેની અંદર રોજગાર મેળા અંતર્ગત એ લોકો રોજગારી પણ પૂરી પાડશે અને સ્થળ પર રોજગારી પૂરી પડાય એ પ્રમાણેની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવેલી છે. સાથે સાથે બ્રાહ્મણ યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ તમામની સાથે જે બ્રાહ્મણ ઉદ્યોગકારોને નવા ઉદ્યોગ સ્થાપવા હોય, નાના ઉદ્યોગ સ્થાપવા હોય, MSMEના ઉદ્યોગ સ્થાપવા હોય એને સરકાર તરફથી કઈ ફાયદા મળી શકે, કઈ એને લોન મળી શકે એના માટેની પણ યોજનાઓ, એમને સમજાવવા માટેની યોજનાઓ, આ તમામ વ્યવસ્થાઓ એ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવી છે. જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથેના સૂત્ર દ્વારા શરૂ થયેલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની સંસ્થા એ લગભગ 30થી 35 વર્ષથી આ કાર્ય સમાજ માટે કરી રહી છે અને સમાજની અંદર જે જિલ્લા કક્ષાની અમારી જે સંસ્થાઓ છે, જિલ્લા કક્ષાના અમારા યુનિટ છે, એ જિલ્લા કક્ષાના યુનિટો સમૂહ લગ્ન, સમૂહ જનોઈ તેમજ જીવનસાથી પસંદગી સંમેલન એવા કાર્યક્રમો કરે છે, સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમો કરે છે. પરંતુ બ્રાહ્મણ એ ધંધા રોજગાર અર્થે પણ અગ્રેસર રહે એ હેતુસર જ્યારે 2015થી આ શરૂઆત કરવામાં આવી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અને એમના ટ્રસ્ટીઓ દ્વારા, એમની જિલ્લા સમિતિઓ દ્વારા અને તમામ પદાધિકારીઓ દ્વારા, ત્યારે એને સમગ્ર સમાજની અંદર પણ આવકાર મળ્યો. બીજા સમાજોની પણ બિઝનેસ સમિટો યોજાતી હોય છે, એ જ પ્રમાણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પણ આ વખતે બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ આમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ સંમતિ દર્શાવી છે અને અગાઉની બધી જ બિઝનેસ સમિટોની અંદર અનુક્રમે 2 વખત વિજયભાઈ રૂપાણી અને 1 વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ મુખ્યમંત્રી તરીકે તમામ બિઝનેસ સમિટોમાં હાજર રહ્યા હતા. આ વખતે પણ તેઓ હાજર રહેશે અને સમાજને આગળ કઈ રીતે વધારવો, સમાજ ધંધા રોજગાર કક્ષાએ પણ આગળ કઈ રીતે વધે એની ખાસ આયોજન આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે. 3 દિવસ ચાલનારી આ સમિટમાં જે બ્રહ્મ પ્રતિભાઓ છે કે જે લોકોએ બ્રાહ્મણોએ એ દેશ વિદેશની અંદર બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એનું સમાજ તરફથી સન્માન કરવામાં આવશે અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ પણ એમને આપવામાં આવશે, જે અગાઉની બિઝનેસ સમિટોમાં પણ બ્રાહ્મણોને આપવામાં આવ્યા હતા. બીજું કે આ બ્રહ્મ ગૌરવની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, જે બ્રાહ્મણ કલાકારો છે, જે લોકો સંગીત ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે કલાકારો છે, એવા કલાકારોના કાર્યક્રમો પણ 3 દિવસ
રાત્રે એમના કાર્યક્રમો પણ આ જ બિઝનેસ સમિટમાં પ્રસારિત કરવામાં આવશે અને એ લોકો પણ પોતાના પરફોર્મન્સ આપશે. ગઈ વખતે પણ કિંજલ દવે, સાઈરામ દવે અને રાષ્ટ્રીય લેવલે જો કહીએ તો રવિ કિશન જેવા પણ કલાકારો આ બિઝનેસ સમિટમાં હાજર રહ્યા હતા અને એમને પોતાના પરફોર્મન્સ આપ્યા હતા. એટલે બ્રાહ્મણ કલાકારો પણ આ બિઝનેસ સમિટમાં પોતાના પરફોર્મન્સ આપશે. આવી વૈવિધ્યસભર કાર્યક્રમ એ બ્રહ્મ સમાજ દ્વારા આગામી 15, 16 અને 17 માર્ચમાં અમદાવાદ ખાતે રાખવામાં આવેલો છે અને એ માટેની આ દક્ષિણ ગુજરાતની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ એની જાણ થાય, દક્ષિણ ગુજરાતમાં આ બિઝનેસ સમિટનો બહોળો પ્રચાર થાય એ હેતુસર આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આપ સૌ પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આપ સૌ સમાજના આ કાર્યને એક ભગીરથ કાર્ય સમાજનું છે, સમાજ લઈને આ સમાજના લોકો માટે કરી રહ્યું છે એને આપ આપના મીડિયાની અંદર, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાં યોગ્ય પ્રસિદ્ધિ આપશો એવી અમને આપના તરફથી અપેક્ષા છે. હું આપ સૌનો આભાર માનું છું. સાથે ગિરીશભાઈને કહું છું કે સમાજના નવા યુવા પ્રમુખ તરીકે એક નિમણૂક આપવાની છે એની પણ જાહેરાત તેઓ કરશે, જે અમારા સમાજના મહામંત્રી છે ગિરીશભાઈ.